હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે, સરસ. હા, ગુજરાતી મીડિયમ ધોરણ 10 વિષય સંસ્કૃત. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ધોરણ 10ની અંદર કાવ્ય નંબર 1, ગદ્ય નંબર 2 આ બે વસ્તુ અગાઉ આપણે શીખી ગયા છે. આજે એવું જ એક પદ્ય નંબર 3ને આપણે ભણવા જઈ રહ્યા છે. એ પહેલાં મને ચોક્કસપણે કહેવાનું એવું મન થાય કે અત્યારે જે આ વિડીયો દ્વારા જે શિક્ષણ ચાલી રહ્યું છે અને એમાંય તમે બહુ સારું એવું ધ્યાન આપીને ભણી રહ્યા છો, હોમવર્ક કરો છો, અમને પણ સરસ રીતે મોકલો છો. એ બધા સર્વે વિદ્યાર્થીઓની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, સાથે વાલીઓને, પેરેન્ટ્સને પણ ખૂબ ખૂબ અભિનંદન, મતલબ કે શુભેચ્છાઓ કે તમે પણ તમારા પાલ્યનું એટલું સરસ ધ્યાન આપીને મતલબ કે હોમવર્ક કરાવીને અમને મોકલો છો. એ બદલ સર્વને ખૂબ ખૂબ અભિનંદન. ઓકે, આજે આપણે ધોરણ 10ની અંદર સંસ્કૃત વિષયમાં ત્રીજું જે પદ્ય છે સ્વસ્થ વૃત્તમ સમાચાર, એને આપણે ભણવા જઈ રહ્યા છીએ. હવે શબ્દ ઉપરથી એના શીર્ષક પરથી તમને થોડો ઘણો અંદાજ આવ્યો હશે કે આની અંદર શું હોઈ શકે. સ્વસ્થ વૃત્તમ, સ્વસ્થ એને કે સારું, સ્વસ્થ વૃત્તમ એને કે આચરણ, સમાચર સમ વત્તા આચર સારી રીતે તું કર, સ્વસ્થ આચરણ તું સારી રીતે કર. અહીંયા આ વસ્તુ આપણને આજે સમજાવવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, કે સંસ્કૃતની જ્યારે વાત આવે તો મહાકવિ કાલિદાસ આપણને યાદ આવે કે કાલિદાસે સંસ્કૃત સાહિત્યને જે શ્રેષ્ઠ ભેટ આપી છે ને એ ક્યારેય વિસરાય એમ છે નહીં. હવે મહાકવિ કાલિદાસનો એક ગ્રંથ છે કુમાર સંભવ, એના 5મા સર્ગની અંદર મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ધર્મ કરવા માટેનું જો સર્વપ્રથમ કોઈ સાધન હોય તો એ છે શરીર છે. મતલબ એનો એ છે કે માણસની પાસે ધર્મ કરવા માટે ભલે ઘણી બધી વસ્તુઓ હોય, પણ જો એનું સ્વસ્થ શરીર ન હોય ને તો બધી વસ્તુઓ નકામી બને. માણસનું શરીર સ્વસ્થ રહે આ માટે કેટલાક ઉપાયો કરવા જોઈએ અને એ ઉપાયોની અહીંયા છણાવટ કરવામાં આવે છે. દિનચર્યા પણ આ ઉપાયોમાં એક દિનચર્યા પણ એક સમાવેશ કરવામાં આવ્યો છે કે માણસની જો દિનચર્યા સારી હોય ને તો એને સ્વાસ્થ્ય સારું જળવાયેલું રહે. અને આ બાબતની સ્વીકાર આપણા પ્રાચીન ઋષિમુનિઓએ કર્યું છે અને હાલના અત્યારના આધુનિક જે વૈજ્ઞાનિક અને ચિકિત્સા વિજ્ઞાનના જે ખ્યાતનામ જે વિદ્વાનો છે તેઓએ પણ આ બાબતે સ્વીકારી છે, સહમત છે કે આપણી દિનચર્યા એકદમ આદર્શ હોવી જોઈએ, એકદમ વ્યવસ્થિત હોવી જોઈએ, તો આપણું શરીર સ્વસ્થ રહે. આ કાવ્યની અંદર, આ પાઠની અંદર આદર્શ દિનચર્યા લેખવામાં આવે છે કે માણસે કેવી રીતે સવારથી ઉઠતાની સાંજે સૂતા સુધી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જેથી કરીને આપણું શરીર સ્વસ્થ રહે. આ માટે માત્ર ખાવા પીવા, ઉઠવા બેસવા, ચાલવા સુવાની જ બાબતો નહીં, પણ આપણી નૈતિક આદર્શ મનાતા સજ્જન સંગતિ, ચાલવા સુવાની બાબતોનો જ સમાવેશ થતો નથી, પરંતુ માનવજીના આદર્શ સજ્જન સંગતિ, ગુરુજનો પ્રત્યેનો પ્રેમ, આદર્શ વ્યવહાર, વિદ્યા પ્રાપ્તિ માટેના આપણા સતત ઉદ્યમશીલતા, પ્રયત્નશીલ રહેવું, તે સત્યનું પરિપાલન જેવા સદ્ગુણોને પણ આપણી દિનચર્યામાં આલેખાયેલા જોવા મળે છે. અહીંયા એ બાબત આપણને સારી રીતે સમજાવવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચે 2 શ્લોકો આપેલા છે. આ 2 શ્લોકોને આપણે સમજીએ. બાલ ઉત્તિષ્ઠ સયાતો સ્વસ્થ સમાચાર સ્મર જગત વિદાતારમ તતઃ શુદ્ધમ જલમ પીબ સતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ ગચ્છ સત્વરમ થેની લઈને કરુ કૃત્વા શ્રુદ્ધો વ્યાયામમ આચરો. અહીંયા 2 શ્લોકો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે માત્ર આ 2 શ્લોકોને ભણીશું, સમજીશું. 2 શ્લોકોનું વાંચન મેં ઉચ્ચારણ કર્યું, પણ મિત્રો આ શ્લોકનો જો તમે અન્વય સારી રીતે કરતા શીખો તો એનો અનુવાદ તમે સારી રીતે કરી શકો. હવે આ શ્લોકનો અન્વય નીચે આપેલું છે. હે બાલઃ સય્યાતઃ ઉત્તિષ્ઠ સ્વસ્થ વૃત્તમ સમાચર જગત વિતાતારમ સ્મર
તતઃ શુદ્ધમ જલમ પીબ. હે બાળક, સૈયાતઃ પથારીમાંથી, ક્યાંથી ઉઠવાની વાત કરે છે? પથારીમાંથી. ઉથિષ્ટ, ઉથિષ્ટ શબ્દનો અર્થ બને છે ઊઠ. હે બાળક, તું પથારીમાંથી ઊઠ, સ્વસ્થ વૃત્તમ સમાચાર, અને સ્વસ્થ આચરણ કર. સ્વસ્થ આચરણ કરવાની અહીંયા વાત કરી છે. સ્વસ્થ આચરણ એટલે કેવું એમ? કેટલાયક બાળકો ઉઠી ખરા સવારે પથારીમાંથી. માત્ર બાળકો એકલા નહીં, મારા બાળકો એકલા કંઈ એવા નથી, હે ને? કેટલાક મોટા પણ, વડીલો પણ આવું હોઈ શકે, બની શકે. ઉઠે ખરા પણ આમ ફ્રેશ ના થયા હોય બરાબર. કદાચ બ્રશ કરવા જાય તો બ્રશ કરતાં કરતાં ઊંઘે, વોશરૂમ કે ટોયલેટ જાય તોય આમ જોખા મારે, અને સ્વસ્થ આચરણ ના કહેવાય. આપણે પથારીમાંથી ઉઠીએ એકદમ એટલે એકદમ ફ્રેશ હોવા જોઈએ. એટલે કહ્યું છે સૈયાત ઉથિષ્ટ, પથારીમાંથી ઉઠીને સ્વસ્થ વૃત્તમ સમાચાર, સ્વસ્થ આચરણ. વૃત્તમ શબ્દનો અર્થ છે આચરણ, સમાચાર શબ્દનો અર્થ છે કર. સારી રીતે તું કર. સૈયાત જે શબ્દ છે પંચમી વિભક્તિનો છે, પંચમી એકવચન. ઉથિષ્ટ જે શબ્દ છે એ આજ્ઞાર્થનું ક્રિયાપદ છે, આજ્ઞાર્થ મધ્ય પુરુષ એકવચનનું ક્રિયાપદ છે. સ્વસ્થ વૃત્તમ જે શબ્દ છે સારું આચરણ. કયો સમાસ બને? કર્મધારય સમાસ. વિશેષણ છે, આચરણ છે પણ સારું છે એટલે કર્મધારય સમાસ બને. જગત વિધાતારમ સ્મર, જગતના જે સર્જન કરનાર છે, જગતનું આજે પાલન કરનાર છે એને સ્મર, એને કે તું યાદ કર. જગતના સર્જનહાર. કયો સમાસ બને બેટા? જગતનું જે પાલન કરનાર છે, જગતનું જે સર્જન કરનાર છે, ષષ્ઠી તત્પુરુષ. તતઃ શુદ્ધમ જલમ પી, ત્યારબાદ તું ચોખ્ખું પાણી પી. તત એને કે પછી, શુદ્ધમ એટલે કે ચોખ્ખું, જલમ મતલબ કે પાણી, પીબ મતલબ કે પી. આપણા વડીલો દ્વારા, આપણા સંતો દ્વારા આપણને એવું જણાવવામાં આવેલું છે, સવારમાં ઉઠીને તરત એકાદું ગ્લાસ પાણી હુંફાળું ગરમ કરીને જો પીવામાં આવે તો આપણું શરીર સ્વસ્થ રહે છે. આપણા ઋષિ મુનિઓએ આપણને એવું કહ્યું છે, રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરેલું હોય અને સવારમાં ઉઠીને તરત જો એ પાણી પીવામાં આવે તો એવા માણસને ક્યારેય પેટની કોઈ પણ બીમારી તકલીફ હોતી નથી. કબજિયાત આ તે કશું પણ પ્રોબ્લેમ આવું આચરણ કરવાથી થતું નથી. એ બાબત અહીંયા પણ ઉલ્લેખવામાં આવી છે કે તારે જગતના સર્જનહારને યાદ કરી પાણી પીવું જોઈએ. અલગ અલગ ધર્મમાં, સંપ્રદાયોમાં આ બાબતો આપણને નિશ્ચિતપણે કહેવામાં આવેલી છે. યોગેશ્વર સંપ્રદાયમાં કહ્યું છે કે સવારમાં વહેલા ઉઠતાની સાથે આપણા જમણા હાથના દર્શન કરવા જોઈએ. કરાગ્રે વસતે લક્ષ્મી કર, આ શ્લોકનું ઉચ્ચારણ કરવું જોઈએ. પરમાત્માના દેવી દેવતાના દર્શન કરવા જોઈએ અને ત્યારબાદ પાણી પીવું જોઈએ. આ બાબત આપણને યોગેશ્વર સંપ્રદાયમાં પણ આપણને કહ્યું છે, તો એનું આપણે પાલન કરવું જોઈએ. આશા રાખું છું અને શબ્દાર્થને આ તે ખબર પડી જશે. ફરી એકવાર અનુવાદ માત્ર બોલું છું. હે બાળક, પથારીમાંથી ઉઠ, સ્વસ્થ આચરણ કર, જગતના સર્જનહારને પરમેશ્વરને યાદ કર અને પછી તું ચોખ્ખું પાણી પી. શ્લોક વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલા છે, બહુ જ સહેલા છે, બરાબર ને? આશા રાખું છું તમને સમજ પડતી જ હશે, બરાબર ને? બીજો શ્લોક જોઈએ તો હવે સતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ સત્વરમ ગચ્છ ફેનિલેન કરો કૃત શુદ્ધો કૃત્વા વ્યાયામમ આચર. મિત્રો અહીંયા કહ્યું છે સતમ પદાની નિષ્ક્રમ્ય. સતમ યાની કે 100, પદાની શબ્દનો અર્થ છે પગલાં, નિષ્ક્રમ્ય યાની કે બહાર જઈને નીકળીને, શૌચાર્થમ સત્વરમ ગચ્છ નીકળીને, શૌચાર્થમ યાની કે શૌચ ક્રિયા માટે, ટોયલેટ માટે, સત્વરમ યાની કે જલ્દીથી,
ગચ્છ મતલબ કે તું જા. 100 પગલાં બહાર નીકળી શૌચ ક્રિયા માટે તું જલ્દીથી જા. પહેલાંના સમયમાં ટોયલેટ ને સંડાસની આવી વ્યવસ્થા ઘરે ઘરે નહોતી, ત્યારે લોકો બહાર જતા હતા શૌચ ક્રિયા માટે. તો એટલા માટે અહીંયા કહું છે કે તું 100 પગલાં બહાર ચાલી શૌચ ક્રિયા માટે જા. ત્યારબાદ શું કરવાનું કહ્યું છે? કહ્યું છે કે ફેનિલેન શબ્દનો અર્થ બને છે સાબુ. શું અર્થ બને છે? સાબુ. ફેનિલેન કરો શુદ્ધો કૃત્વા. હાથને કરો શબ્દનો અર્થ બને છે હાથ. એક હાથ ને બંને હાથની વાત કરી છે. બંને હાથને શુદ્ધો કૃત્વા, ચોખ્ખા કરીને, શુદ્ધો એને કે શુદ્ધ કરીને, ચોખ્ખા કરીને. કૃત્વા શબ્દમાં કયું કૃદંત બને છે? સંબંધક કૃત કદંત. વ્યાયામમ આચર, તું વ્યાયામ કર, કસરત કર. શું કરવાનું કહ્યું છે? કસરત કરવાનું કહ્યું છે, હે ને? ફરી એકવાર, 100 પગલાં બહાર ચાલી તું શૌચ ક્રિયા માટે જલ્દીથી જા. ત્યારબાદ સાબુ વડે બંને હાથ ચોખ્ખા કરી, ત્યારબાદ તું આચરણ વ્યાયામ કર. એમ જ વોશરૂમ કે અન્ય ક્રિયા માટે આપણે જ્યારે ગયા હોય તો કહેવાયું છે, આપણા ગ્રંથોમાં પણ કહ્યું છે, સ્નાન કરવું જોઈએ. અર્થાત ન કરી સ્નાન તો હાથ પગ તો ચોક્કસપણે સાબુ વડે ચોક્કસપણે ધોવા જોઈએ, જેથી કરીને આપણા શરીરની જે સ્વસ્થતા છે એ જળવાઈ રહે. તો એ બાબતનો ઉપદેશ અહીંયા આપણને આના દ્વારા આપવામાં આવેલો છે. અહીંયા સત્વરમ શબ્દમાં એ સહ આગળ આવ્યું છે, એટલે અવ્યયભાવ સમાસ બને. ગ છે જે ક્રિયાપદ છે, આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એકવચનનું છે, બરાબર ને? એ તમે અહીંયા જોઈ શકો છો. આટલું સમજ્યા બાદ નીચે અનુવાદ આપેલો છે શ્લોકનો. એ શ્લોકનો અનુવાદ જોઈએ તો 100 ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે જલ્દીથી જા. ત્યારબાદ સાબુથી 2 હાથ ચોખ્ખા કરીને તું કસરત કર. બરાબર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ બંને શ્લોક તમને સારી રીતે સમજ પડી હશે. તો હવે નીચે અહીંયા હોમવર્કમાં 2 જ પ્રશ્નો તમને આપેલા છે. આ 2 પ્રશ્નોની અંદર પહેલો જે પ્રશ્ન છે, ધાતુ રૂપોની પૂર્તિ કરવાની છે. શાની પૂર્તિ કરવાની છે? ધાતુ રૂપોની પૂર્તિ કરવાની છે. આપણને અહીંયા માત્ર ને માત્ર આ એક જ પદ આપેલું છે વચ્ચેવાળું, અને પહેલું અને ત્રીજું જે પદ છે એ આપણે પૂર્ણ કરવાનું છે. એ આપણે પૂર્ણ કરવાનું છે. પણ વિદ્યાર્થી મિત્રો, હવે આ પૂર્ણ તમે ત્યારે કરી શકશો કે જ્યારે તમે પહેલાં ક્રિયાપદ આપણે શરૂઆતમાં જે વ્યાકરણ ચાલેલું ને, એ વ્યાકરણની અંદર જે આપણે શીખેલા છે, જે પ્રત્યયો શીખેલા છે કાળના, એ પ્રત્યયો જો તમને કદાચ આવડતા હશે તો આના જવાબ તમે સારી રીતે સોલ્વ કરી શકશો. હા, જે ક્રિયાપદ આપેલું છે વદે વ, જે આ ક્રિયાપદ આપ્યું છે, આ ક્રિયાપદ કયા કાળમાં આવે છે? અહીંયા ઈ વ પ્રત્યય લાગેલો છે. ઈ વ પ્રત્યય કયા કાળમાં પહેલાં આવે છે એ તમારે નક્કી કરવું પડે. યાદ છે તમને? વિચારો જો. કયું કાળ આવ્યું? વિદ્યાર્થ. વિદ્યાર્થની અંદર પરસ્મય પદમાં જો તમે જુઓ કે ઈયમ, ઈવ, ઈમ. અહીંયા ઈવ આવ્યું છે તો ઈયમ વદેયમ વદેમ. આવું એક ક્રિયાપદ આપણે અહીંયા પૂર્ણ કરી શકીએ. ત્યાર પછી એના પછી આપણે બીજો શબ્દ લઈએ, વદેહે. વદેહે આ એક જ ક્રિયાપદ આપણને અહીંયા આપ્યું છે, એક વચનનું. હવે આપણે દ્વિવચન અને બહુવચન આ 2 પૂર્ણ કરવાનું છે. 2ના જવાબ આપણી સાથે લખવાના છે. તો એ કયામાં આવશે? ઈય, ઈય, ઈહી ની જગ્યાએ વદેહી એ લેવાનું છે. વિદ્યાર્થ બીજો પુરુષ,
એક વચનનું રૂપ આપ્યું છે. આપણે બહુવચનની અંદર દ્વિવચનની અંદર તમ પ્રત્યય લાગે છે તો વધે તમ વધે તો, અને વિદ્યાર્થ ત્રીજો પુરુષ વધે તો વધે તામ વધે યુ. બરાબર. ટૂંકમાં યાદ રાખો કે આ વિદ્યાર્થને આધારે આપેલું છે પહેલું. બીજું જે નીચે આપ્યું છે એ નીચે જે આપેલું છે સમાધિશોત્તમ એ પણ વિદ્યાર્થ આધારે આપેલું છે. વિદ્યાર્થ આત્મનેપદમાં સમાધિશોત્તમ સમાધિશમ સમાધિશાવ સમાધિશમ સમાધિશ સમાધિશોત્તમ સમાધિશત અને સમાધિશત સમાધિશતામ સમાધિશ ન. બરાબર. આ જે આપવામાં આવેલું છે આ બંને કોષ્ટકના આધારે એટલે મતલબ કે એનો જવાબ તમે પૂર્ણ કરી શકો છો. બરાબર. આના માટે તમારે ખાસ કરીને આજ્ઞાર્થ અને વિદ્યાર્થ આ બંને કાળના કોષ્ટકો જો તમે તૈયાર કરશો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપેલા આ જે બધા છે ને ખાલી જગ્યાવાળા જે જવાબો છે એકા હે ને આ બધા તમે તો જ પૂર્ણ કરી શકશો જ્યારે આ બધા કોષ્ટક તમે જો તૈયારી કરશો તો. બરાબર. એટલે આ ખાલી જગ્યા એ પેલા ધાતુ આધારિત પૂર્ણ કરવાની છે તો એ પ્રમાણે તમે પૂર્ણ કરશો, તૈયારી કરશો. બરાબર. અહીંયા જવાબ મેં આપ્યા છે એટલે જવાબની કન્ફ્યુઝ તમને નહીં થાય. ખાલી તમારે પેલા કોષ્ટક લેવાના છે પહેલાં આજ્ઞાત અને વિદ્યાર્થના અને એના આધારે આ જવાબ કેવી રીતે આવ્યા એ મેં તમને અત્યારે જે સમજાવ્યું ને એ રીતે તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે. આશા રાખું છું કે સમજ પડી હશે. બરાબર ને. રેગ્યુલર અભ્યાસ કરતા રહેજો, વાંચતા લખતા રહેજો જેથી કરીને અને તમે સારી રીતે આ વસ્તુને તમે સારી રીતે સમજી શકો, પ્રશ્નોને સારી રીતે સમજી શકો. ઓકે. જય હિન્દ, જય ભારત.